નમો ભગવતે વાસુદેવાય। અધ્યાય 17, 18 અને 19મો ઇલાવૃતમાં ગંગાનું આગમન તથા ખંડોનું વર્ણન। શ્રી શુકદેવજી કહે છે, હે રાજા, વામન ભગવાનના ડાબા પગના અંગૂઠા વડે નીકળેલી જળધારા સર્વ પાપને નાશ કરનારી વિષ્ણુપદી નામે પ્રસિદ્ધ થયેલી છે। તે ઘણા સમયે ધ્રુવમંડળમાં ઉતરી, પછી તે ગંગા ચંદ્રના મંડળમાં થઈને બ્રહ્મલોકમાં આવી। ત્યાં તેના 4 પ્રવાહ થયા, પછી તે પ્રવાહો સમુદ્રમાં ગયા। 9 ખંડોમાં ભરતખંડ કર્મક્ષેત્ર છે। બીજા 8 ખંડો દેવોના પુણ્ય બાકી રહ્યા હોય તેને ભોગવવા માટેના પૃથ્વીના સ્વર્ગો કહેવાય છે। ભરતખંડ સિવાય બીજા ખંડોમાં રહેનારનું 10,000 વર્ષનું આયુષ્ય છે અને તેમાં 10,000 હાથીનું બળ છે। તે નવખંડોમાં વાસુદેવ ભગવાન ત્યાં રહેનારા પુરુષોને વિવિધ રૂપે પ્રત્યક્ષ દર્શન આપે છે। ઇલાવૃત ખંડમાં શિવ એકાકી પાર્વતીની સાથે ક્રીડા કરે છે। ત્યાં જો કોઈ પુરુષ જાય તો સ્ત્રી થઈ જાય છે। ત્યાં રહીને શિવજી સંકર્ષણ ભગવાનનું ધ્યાન કરીને તેમના મંત્રનો જપ કરે છે। ભદ્રાશ્વખંડમાં ભદ્રશ્રવાઓ વાસુદેવનો મંત્ર જપે છે। હરિવર્ષ ખંડમાં પ્રહલાદજી નૃસિંહનો જપ કરે છે। કેતુમાળ ખંડમાં કામદેવ રૂપે ભગવાન રહે છે, તેને લક્ષ્મી ભજે છે। રમ્યક ખંડમાં ભગવાનની મનુ ઉપાસના કરે છે। હિરણમય ખંડમાં કૂર્મ ભગવાનની પિતૃઓના અધિપતિ અર્યમા છે તે ઉપાસના કરે છે। ઉત્તર કુરુ ખંડમાં વરાહ ભગવાનની પૃથ્વી દેવી ઉપાસના કરે છે। કિમપુરુષ ખંડમાં રામચંદ્રજીની હનુમાનજી ઉપાસના કરે છે। ભરતખંડમાં નરનારાયણ ભગવાન તપ કરે છે, તેમની ઉપાસના સર્વ પ્રજાએ સહિત નાદમુનિ કરે છે। આ ભરતખંડમાં મનુષ્યો સાત્વિક, રાજસ અને તામસ કર્મના ભેદથી સ્વર્ગ, મૃત્યુ અને નરકલોકની ગતિને અનુભવે છે અને આ ખંડમાં મનુષ્યોનો મોક્ષ પણ થાય છે। તેથી સ્વર્ગના દેવો કહે છે, અહો અમીશા કિમકારી શોભનમ પ્રસન્ન એષા સ્વિદુત સ્વયં હરિયા યર્જન્મ લબ્ધન ઋષુ ભારતાજરે મુકુંદ સે વોપ્યકણ સ્પૃહાહીન્યા। અહોહો, જેમનો ભારતખંડમાં મુકુંદ ભગવાનની સેવામાં ઉપયોગી મનુષ્ય જન્મ થયો છે, તેમણે શું પુણ્ય કર્યું હશે? નક્કી ભગવાનની તેમની ઉપર પ્રસન્નતા છે। અમને પણ એ મનુષ્ય જન્મની ઈચ્છા થાય છે। ન યત્ર વૈકુંઠકથા સુધાપગા ન સાધવો ભાગવતાસ્તદાશ્રયાઃ ન યત્ર યજ્ઞેશમખા મહોત્સવાઃ સુરેશલાકોપી ન વૈસ સેવ્યતામ। જ્યાં ભગવાનના કથામૃતની નદીઓ ન ચાલતી હોય, જ્યાં ભગવાનના આશ્રિત સાધુઓ ન હોય, જ્યાં યજ્ઞપતિ ભગવાનની પૂજાના મહોત્સવો ન થતા હોય, તે સ્વર્ગ હોય તો પણ ત્યાં ન રહેવું। આ ભારતમાં માનવદેહ પામીને મોક્ષ માટે યત્ન કરે નહીં તો તે વનવાસી પ્રાણીઓની માફક બંધન પામે છે। યજ્ઞમાં શ્રીહરિ પોતે આવીને હવિષ્યાન્ન સ્વીકારે છે। આ સૌભાગ્ય તો ભારતીય જનોને જ મળ્યું છે। દેવો કહે છે, અમારું પુણ્ય કંઈ બાકી હોય તો અમારો જન્મ ભારતમાં થાય, કારણ કે ભારતમાં પોતાના ભક્તોનું ભગવાન કલ્યાણ કરે છે। શુકદેવજી કહે છે, હે રાજા, સગર રાજાના પુત્રોએ ઘોડો ખોડવા માટે પૃથ્વી ખોદી હતી, તેથી જંબુ દ્વીપમાં 8 ઉપદ્વીપો થયા છે। સ્વર્ણપ્રસ્થ, ચંદ્રશુકલ, આવર્તન, રમણક, મંદરહરિણ, પાંચજન્ય, સિંહલ અને લંકા આ નામે 8 દ્વીપો છે। આ પ્રમાણે જંબુ દ્વીપનું વર્ણન તમને સંભળાવ્યું। 5મા સ્કંધનો 17મો, 18મો અને 19મો અધ્યાય સંપૂર્ણ।